ગાંધીધામમાં જગન્નાથની ભવ્ય રથયાત્રામાં હજારો ભક્તો ઉમટ્યા. ગત રોજ અષાઢી બીજ નિમિત્તે ગાંધીધામના જય જગન્નાથ સેવા ટ્રસ્ટ દ્વારા ભગવાન જગન્નાથની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ રથયાત્રામાં જોડાયા હતા અને જય જગન્નાથના ગગનભેદી નાદથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ઓરિસ્સાના પુરી ખાતેની ભગવાન જગન્નાથની વાર્ષિક રથયાત્રાની પરંપરાને જીવંત રાખતા ગાંધીધામમાં પણ અષાઢ મહિનામાં આ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. જય જગન્નાથ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત આ રથયાત્રા ગતરોજ સવારે ગળપાદરના વર્ધમાન નગર સ્થિત જગન્નાથ મંદિર ખાતેથી પ્રસ્થાન કરવામાં આવી હતી. આ શોભાયાત્રા શહેરના વિવિધ મુખ્ય માર્ગો અને બજારોમાંથી પસાર થઈને રેલવે કોલોની ખાતે સાંજના 6 વાગે પહોંચી હતી. રેલવે કોલોનીના શિવ મંદિર પરિસરમાં 4 જુલાઈ સુધી સંધ્યા આરતી, મહાપ્રસાદ વગેરે જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે 5 જુલાઈના રોજ બાહુડા યાત્રા પણ યોજાશે, જેમાં ભગવાન જગન્નાથ પરત ગળપાદરમાં